મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું। આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્યમાં હાલ ચાલી રહેલી ટેકાના ભાવે મગફળી ખરીદી તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રેશન કાર્ડ માટે ચાલી રહેલી ઈ-કેવાયસી પ્રક્રિયા અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી। તમામ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ માહિતી આપી હતી। કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ઔદ્યોગિક વિકાસ માટે દરેક તાલુકામાં નીતિ અમલી હતી, પરંતુ કેટલીક વખત એ જમીન ફાળવવાના વિષયમાં જીઆઈડીસી અને મહેસૂલ વિભાગ દ્વારા વેલ્યુએશનની કિંમત નક્કી થતી હતી, જેમાં સમય લાગતો હતો। ત્યારે હવે પહેલેથી ખબર હોય એવા ભાવે જ જમીન મળી રહે એ માટે નિર્ણય લેવાયો છે। 278 તાલુકાને 3 ભાગમાં વિભાજિત કર્યા છે। પછાત, મધ્યમ અને ઔદ્યોગિક વિસ્તાર નક્કી કર્યા છે અને પછાત વિસ્તારમાં જંત્રીના ભાવથી, મધ્યમાં 1.25 ગણા અને વિકસિત વિસ્તારમાં 1.5 ગણા ભાવે જમીન મેળવવાનું નક્કી કર્યું છે। વર્ષ 2025 ગુજરાત અને દેશ માટે મહત્વનું છે। બંધારણના 75 વર્ષની ઉજવણી અને કટોકટીના પણ 50 વર્ષ પૂર્ણ થાય છે। સરદાર પટેલ તથા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ અંતર્ગત કાર્યક્રમ યોજાશે। આ માટે કમિટી નક્કી કરી છે કે જે કાર્યક્રમની રૂપરેખા નક્કી કરશે। ગુજરાતમાં હાલ ગત વર્ષ કરતાં 4% પાણીનો જથ્થો વધારે છે, ત્યારે શિયાળુ પાક માટે માંગ પ્રમાણે જરૂરી પાણી પૂરું પાડવામાં આવશે। મોદી સ્ટેડિયમના નામ પર ફરી વિચારણા કરી શકાશે નહીં એ સવાલના જવાબમાં પ્રવક્તા મંત્રી કહે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશમાં મહત્વનું સ્થાન બની શક્યું છે। નરેન્દ્ર મોદીના નામ પર તો કદાચ એક સ્ટેડિયમનું જ નામ હશે। પીએમ મોદી દેશનું ગૌરવ છે। ગુજરાતની જનતા તો આ નામથી જ ખુશ છે। પીએમજેવાય અંતર્ગત હોસ્પિટલ માટે એસઓપી અંતર્ગત થોડું કામ બાકી છે। 5 થી 7 વર્ટિકલમાં આ કામ થાય છે, જે પૂરા થાય એટલે ઝડપથી એ નક્કી કરી લેવાશે। પહેલા જ દિવસે ઘટના અંગે ખ્યાલ આવતાની સાથે જ ફરિયાદ પણ થઈ અને પોલીસ વિભાગને પૂરતી કામગીરી કરવા માટે સત્તા આપી છે। ત્યારે પીએમજેવાય કાર્ડ નકલી બનાવનારને પણ પકડ્યા છે। સરકારી અધિકારીઓમાં પણ જો કોઈની જવાબદારી નક્કી થશે તો તેની સામે પણ કાર્યવાહી થશે। એફઆઈઆર પણ દર્જ કરી અને પોલીસ સંપૂર્ણપણે ગૃહ વિભાગ આમાં તપાસ કરવા માટે એને પૂરી સત્તાઓ સરકારે અને ભૂપેન્દ્રભાઈએ આપેલી છે। અને આ આખા બનાવની અંદર જે પણ કોઈ સંડોવાયેલા હોય, હમણાં તાજેતરમાં આપને ખબર હોય તો ગઈકાલે પૂરું તો થવા દો ભાઈ, ગઈકાલે જ પીએમજેવાય કાર્ડ નકલી બનાવવા વાળાને પણ પકડ્યા છે। અને એના સિવાય આ પૂછપરછ, તપાસ, મળતી વિગતો જે પણ કોઈ વિભાગમાંથી માંગવામાં આવતી હોય એ પોલીસને પૂરા સહકાર સાથે વિભાગ કામ કરી રહ્યો છે। જેની જવાબદારી નક્કી થશે એની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તાંત્રિક વિધિનો વિડીયો વાયરલ થવા સંદર્ભે પટેલે કહ્યું હતું કે કોઈ પણ દર્દીના સગાને દાખલ કર્યા હોય તો તેને મળવાની છૂટ આપી જ હોય છે। મેં પણ વિડીયો જોયો છે કે રાત્રે જઈ અને વિધિ કરતા હોય એમ ખ્યાલ આવ્યો છે, એટલે સુપ્રિન્ટેન્ડન્ટને ફરિયાદ આપવાની સૂચના આપી છે। બીજી તરફ ભરૂચ ખાતે બનેલી દીકરી સાથે બનેલી અઘટિત ઘટનામાં હોસ્પિટલમાં પૂરતી સૂચના આપવામાં આવી છે અને દીકરીને ઝડપથી સાજી કરવા માટે સૂચના આપી છે। માનસિક તબીબ દ્વારા પણ સારવાર મળી રહે એ માટે કહેવામાં આવ્યું છે કે ઝારખંડનું મંત્રીમંડળ અને ટીમ આવી છે એ પણ અહીંથી ખુશ થઈને ગઈ છે। જો કોઈને રાજકીય મુદ્દો ઊભો કરવો હોય તો કોંગ્રેસ માટે બીજા કોઈ મુદ્દા નથી।